એક વાર નહીં પણ 2 વાર સમુદ્ર યાત્રામાં એકમેકનો વિયોગ થયા પછી સનત કુમાર અને વિલાસવતીએ હવે સમુદ્ર યાત્રા નહીં કરવાનું નક્કી કરી લીધું છે. અને આ ઘમાસાણ વચ્ચે આપણે એક મહત્વની વ્યક્તિને તો ભૂલી જ ગયા. સનત કુમારનો એ પ્રાણપ્રિય મિત્ર વસુભૂતિ. આજના આ ભાગમાં ફરી એકવાર ભાગ્ય એ બંને મિત્રોને ભેગા કરશે, પણ ક્યાં અને કેવી રીતે એ જાણવા તો આપે સાથે આવવું જ પડશે ને. તો ચાલો એક સફર મિત્રતાના નામની પણ ખેડી લઈએ. એ વિદ્યાધરે મને આશ્ચર્યચકિત કરી દીધો. વિલાસવતી જીવે છે? આ વાતે મારો સમગ્ર વિષાદ ધોઈ નાખ્યો. વિદ્યાધરે મને કહ્યું, કુમાર, માત્ર તને આશ્વાસન આપવા મેં નથી કહ્યું, પરંતુ જે સત્ય છે તે કહ્યું છે. મેં જે વાત કરી છે તેનો જે આધાર છે તે તને બતાવું છું. વિદ્યાધરોની દુનિયા છે. વિદ્યાધર પ્રજાજનો છે. વિદ્યાધર રાજાઓ છે અને રાજાઓના પણ રાજા છે. તેનું નામ છે ચક્રસેન. તે ચક્રસેન રાજાએ અપ્રતિહત ચક્રા નામની વિદ્યાની સાધના આરંભી છે. 12 મહિના સુધી આ સાધનાની પૂર્વ સેવા કરવાની હોય છે. તે પૂર્વ સેવા તે રાજાએ કરી લીધી છે. આ સાધનાનું ક્ષેત્ર 48 યોજનનું હોય છે. જ્યારે સાધના ચાલતી હોય ત્યારે 48 યોજનના વિસ્તારમાં કોઈ જીવની હિંસા ન થવી જોઈએ, કોઈ પણ જીવનું અપમૃત્યુ ન થવું જોઈએ. એટલે આ વિદ્યાધર રાજાએ 48 યોજનના વિસ્તારમાં પોતાના પરમ વિશ્વસનીય વિદ્યાધર સુભટોને જીવન રક્ષાનું કાર્ય સોંપ્યું હતું. પૂર્વ સેવાની સાધના પૂર્ણ કરી હવે તે રાજા અપ્રતિહત ચક્રા વિદ્યાની સિદ્ધિ કરવા સિદ્ધિનિલય નામની પર્વત ગુફામાં ગયો છે. સ્ફટિક રત્નની માળા પર તેણે મંત્ર જાપ શરૂ કર્યો છે. 7 લાખનો જાપ કરવાનો છે. આજે 7 રાત્રિ દિવસ પૂરા થયા છે. આવતીકાલે વિદ્યા સિદ્ધિ થશે. આ કારણથી હું તને કહું છું કે તારી પ્રિયતમા આ ક્ષેત્રમાં મૃત્યુ પામે જ નહીં. અજગર તેને ગળી શકે જ નહીં. વિદ્યાધર સુભટો સતર્ક બનીને કોઈ જીવ હિંસા ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે. વિદ્યાધરની વાત સાંભળીને મેં વિચાર્યું, વાત સાચી લાગે છે, યુક્તિ સંગત પણ લાગે છે. વિલાસવતીએ નયનમોહન વસ્ત્ર જે ઓઢેલું હતું, અજગર કેમ માત્ર વસ્ત્રને જ ગળી ગયો? અને જો વિલાસવતીને ગળી ગયો હોત તો તે કુંડળાકૃતિ કેમ કરી શકે? એના પેટમાં મનુષ્ય હોય તો તે કુંડળાકૃતિ ના જ કરી શકે. એનો અર્થ એ થયો કે અજગર વિલાસવતીને ગળી ગયો નથી, પરંતુ એને કોઈ ઉપાડી ગયું છે. મેં વિદ્યાધરને કહ્યું, તમારી વાત મને સાચી લાગે છે. મારી પ્રિયા જીવતી છે તો હવે હું એને શોધવા જઈશ. તમે મારા પર પરમ ઉપકાર કર્યો છે. મને મરતો બચાવી લઈને નવું જીવન આપ્યું છે. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. મારો કોઈ અપરાધ થયો હોય, અનુચિત બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો. હું ઊભો થયો એટલે મને વિદ્યાધરે કહ્યું, કુમાર, તારે તારી પત્નીની શોધ કરવા જવાની જરૂર નથી. તું અહીં જા લતા મંડપમાં રોકાઈ જા. ઉતાવળ ના કરીશ. આવતીકાલે અમારા મહારાજાની સાધના પૂર્ણ થશે. તેઓ બધાને મળશે. ત્યારે હું તેઓની આજ્ઞા લઈ બીજા વિદ્યાધરો પાસેથી બધો વૃતાંત જાણી તારી પત્ની તને મેળવી આપીશ. મારું મન એ વિદ્યાધર પર ઓવારી ગયું. કોઈ જ ઓળખાણ વિના, પરિચય વિના, કેવળ ઉપકાર વૃત્તિથી પ્રેરાઈને એ મારું દુઃખ દૂર કરવા ઉદ્યત થયો છે. મેં કહ્યું, હે વાત્સલ્યના સાગર, તમારી આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. આપ આવશો ત્યાં સુધી હું આ લતા મંડપમાં કે આ ઉદ્યાનમાં જ રહીશ. વિદ્યાધરને મેં ભાવપૂર્વક પ્રણામ કર્યા. વિદ્યાધર ચાલ્યો ગયો. મલય પર્વત પરના રમણીય ઉદ્યાનમાં હું એકલો ભ્રમણ કરવા લાગ્યો. વિદ્યાધરોનું ઉદ્યાન હોય એટલે એની શોભાનું પૂછવાનું જ શું? સર્વત્ર રમણીયતા પથરાયેલી હતી. વાતાવરણમાં પુષ્પોની માદક સુગંધ ફેલાયેલી હતી. મારું મન હળવું બની ગયું હતું. ખેદ, ઉદ્વેગ દૂર થઈ ગયા હતા. પુનઃ વિલાસવતીના સંગમની કલ્પનાઓ ઉભરાવા માંડી હતી. એના સુખ દુઃખના વિચારો શરૂ થઈ ગયા હતા. મૃત્યુના મુખમાંથી મને પાછો લઈ આવનારા એ ઉપકારી વિદ્યાધરના વિચારો આવવા લાગ્યા. જો એણે મને પકડી ના લીધો હોત તો મારું મૃત્યુ નિશ્ચિત હતું. અને જ્યારે વિલાસવતીને ખબર પડત કે હું મરી ગયો છું ત્યારે એ પણ પોતાના પ્રાણોનો ત્યાગ જ કરી દેત. એ પણ આપઘાત કરી નાખત અને આ રીતે અમારા મનુષ્ય જીવન નિષ્ફળ જાત. વિદ્યાધરના કહેવા મુજબ અમારી દુર્ગતિ જ થાત.
મહાન ઉપકાર કરનારા આ વિદ્યાધરના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? પેલા ઋષિ કે જેમણે મને ગળે ફાંસો નાખીને મરવા માટે પ્રયત્ન કરેલો ને મારી રક્ષા કરેલી, એમનો ઉપકાર પણ ભૂલી શકાય એમ નથી. મહાન ઉપકાર કરનારા આ વિદ્યાધરના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? પેલા ઋષિ કે જેમણે ગળે ફાંસો નાખીને મરવા માટે મેં પ્રયત્ન કરેલો ને મારી રક્ષા કરેલી, એમનો ઉપકાર પણ ભૂલી શકાય એમ નથી. આશ્રમના એ તપસ્વીનીનો, કુલપતિનો અનન્ય ઉપકાર સતત યાદ રહેશે. એમના ઉપકારોનો બદલો કેવી રીતે વાળી શકીશ? મિત્ર મનોરથ દત્ત, અજાણી ધરતી પર એણે અમારા પર કેવો અનન્ય ઉપકાર કર્યો હતો. દિવ્ય વસ્ત્ર મને ભેટ આપી દીધું, મેં એને કંઈ જ ના આપ્યું. શું આપું? મારી પાસે એને આપવા જેવું હતું જ શું? અને મારા પ્રાણપ્રિય મિત્ર વસુભૂતિનો મારા પર કેટલો મોટો ઉપકાર છે. મારી ખાતર એ સર્વસ્વનો ત્યાગ કરી મારી સાથે ચાલ્યો હતો. મને સુખી કરવા હંમેશા એ તત્પર રહેતો હતો. ક્યારે મળશે એ? ક્યાં રહેલો હશે એ? એમ તો મહારાજા ઈશાનચંદ્રના ઉપકારો પણ ભૂલાય નહીં. તેમણે મને પુત્રવત રાખ્યો હતો, મારી બધી જ સગવડતાઓ સાચવી હતી, મને ખૂબ જ સ્નેહ આપ્યો હતો. એ તો રાણીના નિમિત્તે તેઓ રોષે ભરાયા હતા અને રાજપુરુષ વિનયંધર મારો વધ ના કરીને એણે મને જીવનદાન આપેલું. જીવનદાન આપનારાઓના અપ્રતિમ ઉપકારોના ભાર તળે હું દટાઈ ગયો છું. મેં અભાગીએ આજ દિન સુધી કોઈનાય ઉપર ઉપકાર કર્યો નથી. ઉપકારો લીધા છે, કર્યા નથી. શું આ જ રીતે મારું જીવન પૂરું થઈ જશે? આવા વિચારોમાં દિવસ પૂરો થઈ ગયો. હું લતા મંડપમાં પહોંચી ગયો. રાત્રિ મારે લતા મંડપમાં જ પસાર કરવાની હતી. પાસેના નાના સરોવરમાં જઈને મેં પાણી પીધું અને પર્ણોની શૈયા બનાવી હું સૂઈ ગયો. ખૂબ જ શ્રમિત હોવાથી મને નિદ્રા આવી ગઈ. અડધી રાત વીતી હશે. મારી આંખો ખુલી ગઈ. મેં આકાશ તરફ જોયું. આકાશમાં અજવાળું ફેલાઈ રહ્યું હતું. આકાશમાં ચંદ્ર ન હતો છતાં અજવાળું હતું. તેથી મને આશ્ચર્ય થયું. બીજી બાજુ સમુદ્રનો ખળભળાટ સંભળાવા લાગ્યો, જાણે કે સમુદ્ર મંથન થતું હોય તેવો ધ્વનિ થવા લાગ્યો. પૃથ્વી તલમાં કંપન પ્રસરવા માંડ્યું. મારા માટે આ એક નવો દિવ્ય અનુભવ હતો. મને રોમાંચ થઈ રહ્યો હતો. ત્યાં આકાશમાંથી એક નાનું વિમાન નીચે ઉતરી આવ્યું. વિમાનમાંથી એ જ મારા ઉપકારી વિદ્યાધર ઉતર્યા અને મારી પાસે આવ્યા. મેં ઊભા થઈ તેમને પ્રણામ કર્યા. તેમણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, ચાલ મારી સાથે, બેસી જા વિમાનમાં. હું તને અમારા મહારાજા ચક્રસેનની વિદ્યા સિદ્ધિનો વૈભવ બતાવું. સૂર્યોદય થયો. અમે બંને વિમાનમાં બેસી ગયા. વિમાન આકાશની ગતિ કરવા લાગ્યું. ઊંચે ને ઊંચે ઉડવા લાગ્યું. મલય પર્વતના એક સૌથી ઊંચા શિખર પર વિમાન ઉતાર્યું. શિખર ઉપર જાણે કે દેવોનું નંદનવન હતું. અપૂર્વ શોભા હતી. એક વિભાગમાં વિમાન મૂકીને વિદ્યાધર મને લઈને જ્યાં મહારાજ ચક્રસેનનો મુકામ હતો ત્યાં ગયા. મહારાજા ચક્રસેનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. સુગઠિત શરીર, સપ્રમાણ અંગોપાંગ અને સોનેરી લાંબા વાળ, મુખ પર પ્રસન્નતા અને અદ્ભુત સૌંદર્ય. તેમને જોતા હું પ્રભાવિત થઈ ગયો. અમે બંનેએ તેમને પ્રણામ કર્યા. પાસે ઊભેલા રાજપુરુષે અમને બેસવા માટે 2 આસનો આપ્યા. અમે બેઠા. વિદ્યાધરે મહારાજાને મારો પરિચય આપ્યો. સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળીને તેમણે મારી સામે જોયું અને બોલ્યા, મહાનુભાવ, સંતાપ ના કર. આજે જ તારી પ્રિયાને મેળવી આપીશ. તેમના મુખ પર સ્મિત રમી રહ્યું હતું. હું મારી વાત કહેવા જતો હતો ત્યાં જ 2 વિદ્યાધરોએ આવીને મહારાજાને ભાવપૂર્વક નમસ્કાર કરી નિવેદન કર્યું, મહારાજા, આપની આજ્ઞાથી અમે જીવરક્ષાના પ્રયોજનથી વનમાં પરિભ્રમણ કરતા હતા. ત્યાં એક જગ્યાએ અમે એક માનવ સ્ત્રીને જોઈ. તેની નજીકમાં જ એક મહાકાય અજગર હતો. પેલી સ્ત્રી ભયભીત થઈ ગઈ. પોતાનું ઓઢેલું વસ્ત્ર છોડીને તે ભાગવા લાગી. તેની આંખો ભયથી પોળી થઈ ગઈ હતી. તેના શરીરે પરસેવો વળી ગયો હતો. અમે એ સ્ત્રીને કોઈ મારી ના નાખે, એના પર બળાત્કાર ના કરે એ દ્રષ્ટિથી પકડી લીધી અને કહ્યું, દેવી, તમે ભય ના પામો. અમે વિદ્યાધર ચક્રવર્તી મહારાજા ચક્રસેનના સેવકો છીએ. અમે તમારી રક્ષા કરીશું. પરંતુ એ તો ત્યાં જ મૂર્છિત થઈ ગઈ. અમે તેને વિવેકપૂર્વક ઉપાડીને મલય પર્વતના એક ઉદ્યાનમાં પર્ણશૈયા પર સુવાડી દીધી. પરંતુ જ્યારે તેની મૂર્છા દૂર થઈ ત્યારે તે ઊભી થઈ ગઈ. ભયથી ધ્રુજવા લાગી. હે આર્યપુત્ર, હે આર્યપુત્ર બોલતી કરુણ રુદન કરવા લાગી. અમે એને પૂછ્યું,
દેવી, તમારા એ આર્યપુત્ર તમને મૂકીને ક્યાં ગયા હતા? તેઓ મારા માટે ફળ અને પાણી લેવા ગયા હતા. ત્યાં પાસેના સરોવરમાં જ ગયા હતા. દેવી, તમે ધીરજ રાખો. અમે તેમને શોધીને અહીં લઈ આવીએ છીએ. અમે શોધવા ગયા, પરંતુ એ સ્ત્રીનો પતિ મળ્યો નહીં. અમે એને પાણી લાવી આપ્યું, પણ એ પાણી પીતી નથી. ફળો લાવી આપ્યા, છતાં ફળો ખાતી નથી. સતત હે આર્યપુત્ર બોલતી રહે છે. અમે એને ત્યાં બેસાડીને આવ્યા છીએ. હવે આપ જેમ કહો તેમ કરીએ. મહારાજા ચક્રસેને મારા તરફ જોઈને કહ્યું, ભદ્ર, તમે જાતે જઈને જુઓ કે એ સ્ત્રી તમારી પ્રિયતમા છે કે કેમ. એક વિદ્યાધરની સાથે હું એ શિખર પર ગયો કે જ્યાં વિલાસવતીને રાખવામાં આવી હતી. મેં એને જોઈને સાથે આવેલા વિદ્યાધરને કહ્યું, આજ મારી પ્રિયતમા છે. એણે મને જોયો કે તરત એ ઊભી થઈ ગઈ. અરે આર્યપુત્ર, તમે? હા દેવી, આ ઉપકારી વિદ્યાધર છે. તેમણે તારી પેલા અજગરથી રક્ષા કરી હતી અને તને અહીં સુરક્ષિત સ્થાને લઈ આવ્યા હતા. મને પણ આ જ ઉપકારી પુરુષ અહીં લઈને આવ્યા છે. વિલાસવતીએ વિદ્યાધરને કૃતજ્ઞ ભાવે પ્રણામ કર્યા. વિદ્યાધરે કહ્યું, તમે બંને અહીં જ બેસો. હું તમારા માટે આહાર અને પાણી લઈ આવું. વિદ્યાધરના ગયા પછી વિલાસવતી મારા હાથે વળગીને બેસી. નાથ, હવે એક ક્ષણ પણ મને આપનાથી અળગી ના રાખશો. સારું થયું આ ઉપકારી વિદ્યાધરો આવી ગયા, નહીતર પેલો લાંબો કાળો ને જાડો અજગર મને ગળી જ જાત. દેવી, મેં એ અજગરને જોયો. તે નયનમોહન વસ્ત્રને ગળી જ ગયો હતો અને તેથી મેં માની લીધેલું કે એ તને પણ ગળી ગયો હશે. તેથી મારા પર જે દુઃખ વીત્યું છે તે હું નહીં કહું. નાહક તું વધારે દુઃખી થાય. વિદ્યાધર અમારા બે માટે દિવ્ય આહાર અને પાણી લઈ આવ્યો. અમે બંનેએ પેટ ભરીને ભોજન કરી લીધું. વિદ્યાધરે કહ્યું, હે મહાપુરુષ, હવે આપણે મહારાજા પાસે જઈએ. તેઓ આપણી રાહ જોતા હશે. અમને બંનેને વિમાનમાં બેસાડી આકાશ માર્ગે તે મહારાજા ચક્રસેન પાસે લઈ ગયો. અમે મહારાજાને પ્રણામ કર્યા અને કહ્યું, હે ઉપકારી પુરુષ, આપના અનુગ્રહથી મને મારી પત્ની મળી ગઈ. બહુ સારું થયું. કહે, હવે બીજું હું તારું શું પ્રિય કરું. મહારાજાએ મને તેમની પાસે બેસાડી મારી પીઠ પર હાથ પસવાર્યો. વિલાસવતીને બેસવા માટે વિદ્યાધર આસન આપ્યું. સંકોચ સાથે તે એક બાજુ આસન પર બેસી ગઈ. મેં મહારાજાને વિનયપૂર્વક કહ્યું, હે કૃપાવંત, આપે જે કરવા જેવું હતું તે કર્યું જ છે. હવે બીજું કોઈ કાર્ય નથી. કુમાર, મેં તારા શરીરના લક્ષણો જોયા છે. એના આધારે કહું છું કે તું ભવિષ્યમાં વિદ્યાધર રાજા થઈશ. તે માટે હું તને એક મહાવિદ્યા આપવા ઈચ્છું છું. તેનું નામ છે અજિત બલા. આ મહાવિદ્યા જે તે માણસ સિદ્ધ નથી કરી શકતો, તું કરી શકીશ. જો કે આ મહાવિદ્યાની સાધના નિર્વિઘ્ન છે. તેમણે મારી સામે જોયું. મેં કહ્યું, જેમ આપ કહેશો તેમ કરીશ. તેઓ પ્રસન્ન થયા. વિલાસવતીએ મારી સામે જોયું. મેં એને આંખોના ઈશારાથી જ સમજાવી દીધું કે તું અહીં નિર્ભય છે. અમે ગુફામાં ગયા. મને એમણે એમની સામે પદ્માસને બેસાડ્યો. મંત્રોથી મારી શરીર રક્ષા કરાવી અને મને મહાવિદ્યાનો મંત્ર આપ્યો. મંત્રની સાધના કરવાની વિધિ સમજાવી અને કહ્યું, કુમાર, ઉત્સાહ અને દ્રઢ મનોબળથી તું આ મહાવિદ્યા સિદ્ધ કરજે. મારા તને આશીર્વાદ છે. અમે બહાર આવ્યા. મહારાજાનું વિમાન તૈયાર હતું. વિદ્યાધરો સાથે તેઓ વિમાનમાં બેસી ગયા. મેં અને વિલાસવતીએ તેમને પ્રણામ કર્યા. તેમણે અમને આશીર્વાદ આપ્યા ને વિમાન આકાશ માર્ગે ચાલ્યું ગયું. મલય પર્વતના એ ઉત્તુંગ શિખર પર હવે હું અને વિલાસવતી બે જ હતા, પરંતુ હવે મને કોઈનોય ભય ન હતો. વિલાસવતીએ મને કહ્યું, સ્વામીનાથ, તમે ગુફામાં ગયા ને હું તો ભયથી ફફડતી રહી. તપસ્વીની માતાએ આપેલો મંત્ર રટતી રહી, પરંતુ મને હવે આ રીતે એકલી મૂકીને તમે ક્યાંય ના જશો. મારું હૃદય નબળું પડી ગયું છે. દેવી, હૃદયને દ્રઢ કરવું પડશે, કારણ કે જ્યારે હું મહાવિદ્યા સિદ્ધ કરવા જઈશ ત્યારે તું સાથે નહીં આવી શકે. અને મહારાજા ચક્રસેનની આજ્ઞા છે એટલે મહાવિદ્યા તો મારે સિદ્ધ કરવી જ પડશે. ભલે, આપ મહાવિદ્યા સિદ્ધ કરજો, પરંતુ મારી સંપૂર્ણ સુરક્ષા કરીને પછી સાધના કરજો. હું તમારી સાધનામાં વિઘ્નભૂત નહીં બનું, પરંતુ આપ જાણો છો કે હું કેવા કેવા સંકટોમાંથી પસાર થઈ છું. એક સ્ત્રી અને તે રૂપવતી હોય છે ત્યારે એના પર જલ્દી આફતો આવે છે. તારી વાત સાચી છે. સાથે સાથે હું પણ વિચાર કરું છું કે જ્યાં સુધી મને કોઈ ઉત્તર સાધક ન મળે ત્યાં સુધી હું સાધના કેવી રીતે કરીશ. આવી વિદ્યા સિદ્ધિ કરવા માટે
કોઈ સુયોગ્ય ઉત્તર સાધક જોઈએ જ. નાથ, જો તમે મહારાજને આ વાત કરી હોત તો તેઓ શું એક બે વિદ્યાધર તમને ના આપત? આપત, પરંતુ તેઓના ગયા પછી મને આ વિચાર આવ્યો, જો કે આ ઉત્તર સાધકની વાત મહારાજા જાણતા જ હોય છતાં તેમણે મને આ અંગે કોઈ વાત ના કરી. બીજા બધા વિધિ વિધાનો તેમણે મને બતાવ્યા. નાથ, મહારાજાએ કરેલી ભવિષ્યવાણી સાંભળીને તો હું હર્ષ વિભોર થઈ ગઈ હતી. કોઈ ભવિષ્યવાણી? આપ વિદ્યાધર રાજા બનશો એ ભવિષ્યવાણી. અને એના સંદર્ભમાં જ આ મહાવિદ્યા સિદ્ધ કરવાનું તેમણે મને કહ્યું હશે. જો આ સમયે મિત્ર વસુભૂતિ હોત તો એ મારો ઉત્તર સાધક બની શકત. જો એવું જ હોય તો આ આવ્યો તમારો મિત્ર વસુભૂતિ. યોગીના વેશમાં આવી પહોંચેલો વસુભૂતિ મને ભેટી પડ્યો. અમે બંને મિત્રો એકબીજાને ભેટી આનંદના આંસુ વહાવવા લાગ્યા. વિલાસવતીની આંખો પણ હર્ષાશ્રુતિ ભરાઈ ગઈ. વસુભૂતિએ કહ્યું, આ છે કર્મોની વિચિત્રતા અને ભાગ્યની રમત. યોગી વસુભૂતિને મેં નમન કર્યું. વિલાસવતીએ પણ નમન કર્યું. તેમણે અમને જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. હે મિત્ર, તું દીર્ઘાયુ હો, અને હે દેવી, તું અખંડ સૌભાગ્યવતી હો. મેં વસુભૂતિને બેસવા પલ્લવાસન આપ્યું. વિલાસવતીએ તેના ચરણોનું પ્રક્ષાલન કર્યું. પછી અમે સાથે જ ભોજન કર્યું. મેં વસુભૂતિને કહ્યું, મિત્ર, આપણું વહાણ ભાંગી ગયા પછી તે કેવી રીતે સમુદ્રને પાર કર્યો? તું કયા દેશના કિનારે પહોંચ્યો? તે શું પ્રાપ્ત કર્યું? અને અત્યારે તું ક્યાં છે? પ્રશ્નોની એક હાર માળા રચી દીધી. વસુભૂતિએ કહ્યું, મિત્ર, જેવું વહાણ ભાગ્યું એ વહાણનું જ એક પાટિયું મારા હાથમાં આવી ગયું. મિત્ર, મારા હાથમાં પણ એવું પાટિયું જ આવી ગયું હતું. 4 દિવસ અને 4 રાત હું સમુદ્રમાં તરતો રહ્યો, અને 5મા દિવસે હું મલય પ્રદેશના કિનારે પહોંચ્યો. હું પાટિયા સાથે મૂર્છિત અવસ્થામાં કિનારે પડેલો હતો, અને ત્યાં જ એક તાપસે મને જોયો. એણે મારી મૂર્છા દૂર કરી. મેં તાપસને પ્રણામ કરીને પૂછ્યું કે આ કયા દેશનો કિનારો છે? અને તાપસે મને કહ્યું, વત્સ, તું મલય પ્રદેશના કિનારે છે. અહીંથી નજીક અમારો તાપસોનો આશ્રમ છે. તું મારી સાથે આશ્રમમાં ચાલ. ત્યાં જ તું વિશ્રામ કરજે. હું એ તાપસ સાથે આશ્રમમાં ચાલ્યો ગયો. તાપસ મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગયો. સંપૂર્ણ વૃતાંત કહ્યો, અને કુલપતિને મેં પ્રણામ કર્યા. બહુમાનપૂર્વક વંદના કરી. તેમણે તાપસને કહ્યું, હે તપસ્વી, પહેલા અતિથિને ભોજન કરાવો. ત્યાં જ મને ભોજન કરાવવામાં આવ્યું. અને પછી તેઓએ મને પૂછ્યું, વત્સ, તું ક્યાંથી આવે છે? અને મેં આપણે શ્વેતાંબીથી નીકળ્યા ત્યાંથી શરૂ કરીને આપણું વહાણ સમુદ્રમાં ભાંગ્યું ત્યાં સુધીનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. અને તેઓએ સહાનુભૂતિપૂર્વક મારી વાત સાંભળી. મિત્ર, મને પણ આવી જ એક તપોભૂમિમાં આશ્રય મળ્યો હતો, અને ત્યાં જ વિલાસવતી મળી હતી. તેને પણ પાટિયું હાથમાં આવી ગયું હતું. મારા પહેલા જ એ આશ્રમમાં પહોંચી ગઈ હતી. હા, પછી એ આશ્રમમાં શું થયું? કુલપતિએ મને આશ્વાસન આપ્યું, સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું. હું તારા વિયોગથી ખૂબ જ સંતપ્ત હતો, એટલે મેં વિચાર્યું કે હવે મારા માટે આ આશ્રમ જ બરાબર છે. મારે બીજે ક્યાંય જવું નથી. સ્વજનોના સંયોગ સજ્જનોના સંયોગ સ્વપ્ન સમાન છે. છેવટે એ સંયોગનો વિયોગ થાય જ છે. માટે હવે આ સંસારથી સર્યું. આમ વિચારીને મેં કુલપતિને કહ્યું કે ભગવંત, હવે મને આ સંસારની જરાય આસક્તિ નથી. તમે મને તાપસી દીક્ષા આપો. મેં પણ આશ્રમમાં તપસ્વીની માતાને કહેલું કે મને તાપસી દીક્ષા આપો, પરંતુ તેઓએ મારું ભવિષ્ય ત્રિકાળજ્ઞાની કુલપતિ પાસેથી જાણ્યું હતું, એટલે મને તાપસી દીક્ષા ના આપી. મને કુલપતિએ સમજાવ્યું કે વત્સ, તાપસી દીક્ષા લેવી ઉચિત છે, પરંતુ કર્મોની વિચિત્રતા ભયંકર છે. સ્નેહના પ્રગાઢ બંધનો તોડવા દુષ્કર છે. ઇન્દ્રિયોનું દમન કરવું અતિ કઠિન છે, કારણ કે જીવનો જન્મ જન્મનો અભ્યાસ વિષય ભોગનો છે. ક્યારે વિષય સુખોની ઈચ્છા જાગી જાય તે કહેવાય નહીં. આ સંસારના ક્લેશો, સંતાપો બધું દુઃખરૂપ છે. તું મુનિ જીવન સ્વીકારવા ચાહે છે, પરંતુ મુનિ જીવન જીવવું સરળ નથી. મુનિ જીવનના વ્રતોનું પાલન કરવું એટલે લોઢાના ચણા ચાવવાના છે. કોઈ પણ ભોગે એ વ્રતોનું પાલન કરવાનું હોય છે. જો વ્રત ભંગ થાય તો પરલોક બગડી જાય અને જીવનમાં અપયશ મળે. માટે વત્સ, તું ગંભીરતાથી જ્ઞાન દ્રષ્ટિથી પહેલા વિચાર કર. વ્રતોનું પાલન કરવાની તારી શક્તિ અશક્તિનો વિચાર કર. ધર્મશાસ્ત્રોના પરમાર્થને જાણીને જે તે નિર્ણય કરવો જોઈએ.
સંસારનો ત્યાગ કરવો કે નહીં, મુનિ જીવનના વ્રતો સ્વીકારવા કે નહીં, તેનો શાંતિથી નિર્ણય કર. હે અતિથિ, હું મારા જ્ઞાન પ્રકાશમાં જોઈને કહી શકું છું કે તારો પ્રિય મિત્ર જીવન છે, એની સાથે તારો મેળાપ થવાનો છે. આ છેલ્લી વાત સાંભળીને હું હર્ષ વિભોર થઈ ગયો. દીક્ષા લેવાની વાત હવા બનીને ઉડી ગઈ. મેં વચ્ચે વાત કરી, મિત્ર, મને મળેલા કુલપતિએ મને કહ્યું કે કુમાર, તારો મિત્ર વસુભૂતિ જીવંત છે અને તેનો મિલાપ તને થશે જ. ત્યારે હું પણ અત્યંત હર્ષિત થયો હતો. વસુભૂતિએ વાતને આગળ વધારતા કહ્યું, મને કુલપતિએ કહ્યું, તું હમણાં તો અહીં આશ્રમમાં જ રહે. અહીં રહીને તારી અનુકૂળતા મુજબ તપસ્વીઓની સેવા કરજે. મને કુલપતિની વાત ખૂબ જ ગમી. મેં તેઓનો ઉપકાર માન્યો અને આશ્રમમાં જ રહી ગયો. મારા વસ્ત્રો ફાટી ગયા હતા, એટલે ત્યાં આશ્રમના જે વસ્ત્રો હતા તે મને પહેરવા મળ્યા અને મેં પહેરી લીધા. તો તું ખરેખર તાપસ નથી? માત્ર કપડાં જ તાપસના પહેર્યા છે? તો પછી તે શા માટે વિલાસવતી પાસે પગ ધોવડાવ્યા? અમે ત્રણે હસી પડ્યા. વસુભૂતિએ હસતા હસતા કહ્યું, કુમાર, અત્યારે જ ચરણ પ્રક્ષાલન કરાવવાનો અવસર હતો. પછી તો દેવી વિદ્યાધર રાજાના મહારાણી બની જવાના છે. ત્યારે કદાચ મારે એમના ચરણ ધોવા પડશે. મેં પૂછ્યું, મિત્ર, પછી શું થયું? પછી હું આશ્રમમાં રહી ગયો. આશ્રમના કાર્યો કરતો, તાપસોના મુખ્ય ધર્મશાસ્ત્રોની વાતો સાંભળતો, વન ઉપવનમાં જઈને પુષ્પ વગેરે લઈ આવતો, ક્યારેક દૂર દૂર ભ્રમણ કરવા નીકળી પડતો. કેટલાક મહિના આ રીતે ત્યાં પસાર થઈ ગયા અને 3 દિવસ પહેલા એક તાપસે કુલપતિ પાસે આવીને કહ્યું, ભગવંત, પ્રિયાના વિરહથી અતિ વ્યાકુળ એક તેજસ્વી યુવાન ગળે ફાંસો ખાઈને મરતો હતો, પરંતુ તેનો ફાંસો નીકળી ગયો. તે જમીન પર પડી ગયો. હું દોડીને એની પાસે પહોંચ્યો. મારા કમંડળમાંથી પાણી લઈ એના પર છાંટ્યું. તે ભાનમાં આવ્યો. મેં એને આપઘાતના પ્રયાસનું કારણ પૂછ્યું. તેણે પોતાની પ્રિયતમના વિરહનું કારણ બતાવ્યું ને ઘણું સમજાવવા છતાં આપઘાત કરીને મરવાનો જ નિર્ણય મને કહી સંભળાવ્યો. ત્યારે મેં એને મનોરથપૂર્વક શિખર પર આવેલા કામિત પતન જગ્યાની વાત કરી. ત્યાંથી સંકલ્પ કરીને કૂદી પડીશ તો જન્માંતરમાં તને પ્રિયાનો મેળાપ થશે એમ કહ્યું. એટલે એ શિખર તરફ ચાલ્યો અને હું અહીં આવ્યો. આ વાત સાંભળીને મેં કુલપતિને કહ્યું કે ભગવંત, આ મહાતપસ્વીએ જે યુવાનની વાત કરી એ જ મારો મિત્ર રાજપુત્ર સનતકુમાર હોવો જોઈએ. એ મનોરથપૂર્વક શિખર પર પહોંચે એ પહેલા મારે એને પકડવો જોઈએ. મને આપ અનુજ્ઞા આપો કે જેથી હું મારા એ મિત્રને મરવા ન દઉં. કુલપતિએ મને અનુમતિ આપી. મેં કુલપતિને વંદના કરી અને હું તરત જ આશ્રમમાંથી નીકળી મલય પર્વત ઉપર ચઢવા લાગ્યો. મનોરથપૂર્વક શિખર ઉપર તીવ્ર ગતિથી ચઢવા લાગ્યો અને ત્યાં મેં એક વિદ્યાધર પુરુષને જોયો. મને તાપસના વેશમાં જોઈને વિદ્યાધરે મને પ્રણામ કર્યા. મેં આશીર્વાદ આપીને પૂછ્યું, મહાનુભાવ, શું તું મલય શિખર પરથી આવે છે? તેણે કહ્યું, તપસ્વી, હું મલય શિખર પરથી જ આવું છું. શું તમારે કોઈ પ્રયોજન છે? મેં તેને કહ્યું, હા, મારો એક મિત્ર મનોરથપૂર્વક શિખર પર ગયો છે. કદાચ રસ્તામાં પણ હોય. તે તેની પ્રિયતમાના વિરહથી વ્યાકુળ હોવાથી એ શિખર પરથી ઊંડી ખીણમાં કૂદીને મરી જવા ઈચ્છે છે કે જેથી એની પ્રિયતમા આવતા જન્મમાં એને મળે. વિદ્યાધર હસ્યો અને તેણે મને કહ્યું, તમારા એ સાહસિક મિત્રે તો શિખર પરથી પડતું મૂકી દીધું હતું. હે? એ કૂદી પડ્યો ખીણમાં? હું અત્યંત વ્યાકુળ બની ગયો. પરંતુ એ વિદ્યાધરે મને કહ્યું, હે સંન્યાસી, તમે સંતાપ ના કરો. મેં તમારા એ મિત્રને બચાવી લીધો છે. તમે બચાવી લીધો છે? કેવી રીતે? એ જેવો કૂદ્યો મેં જોયો અને વચ્ચેથી જ પકડી લીધો. તો એ જીવે છે ને? ક્યાં છે મારો એ પ્રાણપ્રિય મિત્ર? વિદ્યાધરે પછી મને તારો અને દેવીનો સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો. તું ક્યાં છે એ જગ્યા પણ બતાવી દીધી અને હું અહીં આવી ગયો. આ મારો સંપૂર્ણ વૃતાંત છે. મારા એ ઉપકારી વિદ્યાધરે તને અહીં બનેલી કોઈ ઘટના કહી લાગતી નથી. ના, તમે બંને અહીં છો એટલું જ મને કહ્યું હતું. મિત્ર, અહીં અમને વિદ્યાધરેન્દ્ર ચક્રસેન મળ્યા. તેઓએ હમણાં જ ગઈકાલે અપ્રતિહત ચક્રા નામની મહાવિદ્યા સિદ્ધ કરી. તેઓ અત્યંત પ્રસન્નચિત્ત હતા. અમારા પર ખૂબ જ વાત્સલ્ય વરસાવ્યું અને મને આગ્રહ કરીને અજીતબલા નામની મહાવિદ્યા આપી. એ મહાવિદ્યા સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો અને મંત્ર પણ આપ્યો. વસુભૂતિના મુખ પર હર્ષ છવાઈ ગયો. તેણે કહ્યું, અતિ અદ્ભુત વાત કહેવાય. આપણે વિદ્યાધરોની દુનિયામાં આવી ગયા.
વિદ્યાધર રાજાએ તમારા મિત્રને કહ્યું કે તું ભવિષ્યમાં વિદ્યાધર રાજા થઈશ. આનંદાતી રેખથી વસુભૂતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે મને ભેટી પડ્યો. ધીરેથી એને અળગો કરીને મેં કહ્યું, મિત્ર, હવે તું મારો ઉત્તર સાધક બનીશ અને વિલાસવતીનો રક્ષક પણ બનીશ. હું વિદ્યા સાધનાનો પ્રારંભ કરીશ. મિત્ર, નિશ્ચિંત બનીને નિર્ભય બનીને તું સાધનાનો પ્રારંભ કર અને સિદ્ધિ પ્રાપ્ત કર. વિલાસવતીએ પણ અનુમતિ આપી. મેં એ બંનેને કહ્યું, હું 6 મહિના સુધી મૌન વ્રત પાળીશ, બ્રહ્મચર્ય વ્રત પાળીશ અને પરિમિત ફળાહાર કરીશ. એ પ્રમાણે મેં 6 મહિના સુધી વિદ્યા સાધના કરી. પરંતુ આ મંત્ર જાપ પૂર્વેની પૂર્વ સેવા હતી. વિધિ વિધાનો અને અનુષ્ઠાનો હતા. મુખ્ય સાધના હવે શરૂ કરવાની હતી. મેં વિલાસવતીને કહ્યું, દેવી, જે દુષ્કર સાધના હતી તે પૂર્ણ થઈ છે. હવે માત્ર 8 પ્રહરની સાધના જ બાકી રહી છે. એ સાધના પૂર્ણ થતાં વિદ્યા સિદ્ધિ થઈ જશે. વિલાસવતીએ હર્ષિત વદને કહ્યું, સ્વામીનાથ, આપ નિશ્ચિંત બનીને એકાગ્ર ચિત્તે સાધના કરો. મેં વસુભૂતિને કહ્યું, મિત્ર, આ 24 કલાક તારે મારા દ્વાર રક્ષક બનીને અપ્રમત્ત ભાવે ઊભા રહેવાનું છે. એક ક્ષણ પણ પ્રમાદ કરવાનો નથી અને વિલાસવતીને પાસેની ગુફામાં બેસાડી દે. વિલાસવતીને એક ગુફામાં બેસાડી તેને પર્ણશૈયા બનાવી આપી અને આવશ્યક સૂચનાઓ આપી દીધી. વસુભૂતિને દ્વારપાળ બનાવ્યો અને ગુફામાં મેં મારી અંતિમ સાધનાનો પ્રારંભ કરી દીધો. પંચવર્ણના પુષ્પો પાથર્યા, અજીતબલા દેવીની સ્થાપના કરી, આવશ્યક મુદ્રાઓ કરી અને મંત્રનો 1 લાખ જાપ શરૂ કર્યો. લગભગ 8000 મંત્ર જાપ થયો હશે. ત્યાં મને લાગ્યું કે આકાશ અટ્ટહાસ્ય કરી રહ્યું છે. વાદળાઓનો પ્રચંડ ગડગડાટ શરૂ થઈ રહ્યો છે. સમુદ્રમાં તીવ્ર ખળભળાટ થઈ રહ્યો છે. મેં વિચાર્યું, વિલાસવતી જરૂર ભયભીત થઈ હશે. પરંતુ તરત જ મને મહારાજા ચક્રસેનનું વચન યાદ આવ્યું, આ સાધનામાં માત્ર તને ભયભીત કરનારા ઉપદ્રવ થશે, કોઈ નુકસાન નહીં થાય. મેં માન્યું કે આ બધા ભયાનક અવાજ માત્ર મને ડરાવવા માટે માત્ર મને જ સંભળાય છે. વિલાસવતીને આ અવાજો નહીં સંભળાતા હોય. મેં ભય પામ્યા વિના મંત્રજાપ ચાલુ રાખ્યો. લગભગ 24000 મંત્રજાપ થયો હશે. ત્યાં મારી સામે એક મદોન્મત્ત હાથી આવીને ઊભો મારા કાને, હા આર્યપુત્ર, હા આર્યપુત્ર, વિલાસવતીનો કરુણ સ્વર અથડાયો. આ હાથીએ મને કચડી નાખી. અરે રે, હું મરી ગઈ. મારા મનનું મેં સમાધાન કર્યું. માયા ઝાડ છે આ બધી. હાથીના દંતશૂળમાં લોહી લુહાણ થયેલો મહાવત લટકતો હતો. તેના કાન પર અંકુશ લટકતા હતા. ક્રોધથી ધુઆપુઆ થયેલો આ હાથી પોતાની સૂંઢને ગોળ વાળતો હતો, લાંબી કરતો હતો. સૂંઢમાં પાણી ભરીને ચારે બાજુ છાંટતો હતો. તેના ગંડસ્થળમાંથી મધ ઝરતો હતો. ઉત્તર દિશાના વાદળોના જેવો પ્રચંડ ગડગડાટ કરતો હતો. મેં મારા મનનું સમાધાન કર્યું. બધી માયા ઝાડ છે. નિર્ભય ચિત્તે મારો મંત્રજાપ ચાલતો હતો. 50000 મંત્રજાપ પૂર્ણ થયો હશે. ત્યાં બીજું દ્રશ્ય મારી સામે ખડું થયું. એક ભયંકર પિશાચણી પ્રગટ થઈ. તેના લાંબા લાંબા નખવાળા પંજામાં વિલાસવતી પકડાયેલી હતી ને તે કરુણ રુદન કરતી હતી. પિશાચણીનું આવું રૂપ મેં પહેલી વાર જ જોયું હતું. સીસમના લાકડા જેવો કાળો રંગ, વીજળીના તણખા જેવી આંખો, ગળામાં માનવ શરીરના ટુકડાઓથી બનાવેલી માળા, લોહીથી લથપથ ચામડાના વસ્ત્રો, મનુષ્યની ખોપરીમાં રુધિરપાન કરતી ઘોર અટ્ટહાસ કરતી એ પિશાચણીને મેં જોઈ. છતાં હું જરાય વિચલિત ના થયો. તે દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું. મેં વિચાર્યું, આ પણ માયા ઝાડ જ છે. મારો મંત્રજાપ ચાલતો જ રહ્યો. 75000 મંત્રજાપ થયો હશે કે એક નવી માયાજાળ મારી સમક્ષ રચાઈ ગઈ. આકાશમાં વાદળા ગડગડવા લાગ્યા, વીજળીના કડાકા થવા લાગ્યા, લોહીનો અનરાધાર વરસાદ વરસવા લાગ્યો. શિયાળના વિરસ સ્વરો અને વેતાલના ચિત્કાર સંભળાવા લાગ્યા. મારી સમક્ષ મસ્તક વિનાના વેતાલો નૃત્ય કરવા લાગ્યા. વસ્ત્ર રહિત નગ્ન ને બીભત્સ ડાકણો નાચવા લાગી. કેવી હતી એ ડાકણો! એ ડાકણોની આંખો એટલે સળગતી આગ, ગૂંચળા વળી ગયેલા લાંબા લાંબા વાળ, હાથીના દંતશૂળ જેવા લાંબા લાંબા દાંત અને લપલપ કરતી લાંબી લાંબી જીભ. નાચતી જાય અને મારી સામે દાંતિયા કરતી જાય. હું નિર્ભય રહ્યો ને દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું. માયા ઝાડ જ હતી એ. મારો મંત્રજાપ 80000 થી પણ વધુ થયો હતો. ત્યાં નવી માયા ઝાડનું દ્રશ્ય ઉપસ્થિત થયું.
મને કોઈ અદ્રશ્ય ભયાનક નખવાળા પંજામાં પકડવામાં આવ્યો અને નરક જેવા અંધારિયા પાતાળ કૂવામાં ફેંકી દેવામાં આવ્યો. કૂવો વિશાળ હતો. ચારે બાજુથી ભયંકર રાક્ષસીઓએ આવીને મને ઘેરી લીધો. બિહામણા બીભત્સ મોઢા, લાંબા લાંબા તીક્ષ્ણ દાંત, ગળામાં ખોપરીઓની માળા, મોટા કોળા જેવા લટકતા સ્તન, ફૂલી ગયેલું મોટું સમ પેટ, ફૂલી ગયેલા મરદાના જેવા સાથળ, તાડના થડ જેવી જંઘા. આવી એ ભયંકર રાક્ષસીઓ હાથમાં મોટા છરા લઈ મનુષ્ય કલેવરોને કાપતી હતી અને તીવ્ર સ્વરે બોલતી હતી, મારો કાપો, મારો કાપો. ચારે બાજુથી આવી રાક્ષસીઓએ મને ઘેરી લીધો, છતાં હું નિર્ભય રહ્યો. માયાજાળ સમેટાઈ ગઈ. મારો 1,00,000 મંત્ર જાપ પૂર્ણ થઈ ગયો.